ગુડ આફ્ટરનૂન બધાને. મારું નામ અંશુલ શાહ છે અને હું એક્સિસ ડિટેન્શન અને વોકેશનલ એજ્યુકેશનની બ્રાન્ચમાં સમગ્ર શિક્ષામાં એઝ અ કન્સલ્ટન્ટ કામ કરું છું. આજે આપણે વોકેશનલ એજ્યુકેશનમાં આપણે સૌથી અગત્ય છે કરિક્યુલમ ટેક્સ્ટબુક માટે આપણે વાત કરીશું. આપણે જે રીતે બધાને ખબર જ હશે, વોકેશનલ એજ્યુકેશન આપણે ક્લાસ 9 to 12 ક્લાસમાં આપણે ચલાવીએ છીએ અને એમાં 16 સેક્ટર આપણે ટોટલ છે, જેમાં આજે આપણે જે એમના કરિક્યુલમ અને ટેક્સ્ટબુક છે એના માટે આપણે એ વિષય પર આપણે વાત કરીશું. તમે આ સ્ક્રીન પર જોતા હશો કે તમને શીટ દેખાતી હશે. એ શીટમાં આપણે જે તમામ સેક્ટર્સ છે એ સેક્ટર્સની માહિતી અહીંયા આપેલી છે. તમે અહીંયા જોશો તો સૌથી પહેલા ઓટોમોટિવ, પછી બ્યુટી વેલનેસ, એગ્રીકલ્ચર, અપેરલ, મેડઅપ્સ અને હોમ ફર્નિશિંગ, રિટેલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ટુરિઝમ અને હોસ્પિટાલિટી, હેલ્થ કેર, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ, ITITS, પ્લમ્બિંગ, સ્પોર્ટ્સ, ફિઝિકલ એજ્યુકેશન, ફિટનેસ અને લેઝર, પછી આપણે પાવર, કન્સ્ટ્રક્શન અને લોજિસ્ટિક્સ. આ ટોટલ આપણે 16 જેવા સેક્ટર છે જે આપણે ગુજરાતમાં વોકેશનલ એજ્યુકેશન તહત આપણે સ્કૂલ્સમાં ચલાવીએ છીએ. બહુ બધા આપણે સ્કૂલ્સમાં પહેલાથી આ ટ્રેડ સેક્ટર ચાલુ જ હશે, એટલે બધાને આના પર માહિતી હશે જ. હવે આના પર આપણે જાણીએ કે કઈ કઈ વસ્તુ આમાં સૌથી અગત્ય છે. સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા QP કોડ લખેલા છે. જે રીતે આપણે જે પણ કોઈ સેક્ટર હોય એમાં એના પ્રોપર NSQF અલાઇન્ડ QP કોડ હોય. અને આપણે તમે જોશો કે અહીંયા કરિક્યુલમ આપેલા છે કે આપણે આ 9 to 12 ક્લાસમાં આપણે ચલાવીએ છીએ. તો 9th અને 10thના જે જોબ રોલ હોય એ એક સરખા હોય અને 11-12થના જે જોબ રોલ હોય એ બીજા હોય. એવી રીતે આપણે અહીંયા તમે જોશો કે કરિક્યુલમ જે છે એ 9th અને 10thનું આપણે અહીંયા કરિક્યુલમ આપેલું છે. આ બધી લિંક છે, તમે અહીંયા આના પર ક્લિક કરશો તો એના જે ડોક્યુમેન્ટ એનાથી લિંક છે એ ખુલશે. તો આપણે અહીંયા હવે ક્લિક કરીશું અને કરિક્યુલમ ઉપર આપણે જોઈશું કે કયા ડોક્યુમેન્ટ અહીંયા છે. તમે આ સિંગલ ક્લિક કરશો તો એક PDF છે, PDF ખુલશે. જે રીતે તમે જોશો કે અહીંયા કરિક્યુલમ છે. આપણે પેસિવ ભોપાલ જે CBSE નું આપણે એક ઇન્સ્ટિટ્યૂટ છે, એ આપણે જે પણ આપણે કરિક્યુલમ છે યા બુક્સ આપણે યુઝ કરીએ છીએ એ પેસિવ ભોપાલ દ્વારા આપણને ગાઈડલાઇન્સ એની આપેલી હોય છે. તમે આ કરિક્યુલમ જોશો તો આના અંદર જે પણ આઉટકમ છે અને વોકેશનલમાં આપણે શું શું કવર કરવાનું છે એ બધી અહીંયા માહિતી અહીંયા આપેલી છે. જેવી રીતે તમે જોશો કે અહીંયા આપણે પહેલા જે વોકેશનલ અને જે કરિક્યુલમ છે એના માટે આપણે વિષય અહીંયા માહિતી આપેલી છે કે સ્કીમ ઓફ માર્ક્સ અને યુનિટ્સ કઈ રીતે હોવા જોઈએ, કઈ રીતે જે ડિફરન્ટ યુનિટ છે એના પર કઈ રીતે જે માર્ક્સ છે એ અલગ અલગ માર્ક્સ કઈ રીતે આપી શકાય, ટીચર અને ટ્રેનિંગ એક્ટિવિટીઝ કઈ રીતે કરી શકાય. અને આના પર ડિફરન્ટ તમે કરિક્યુલમ જોશો તો કરિક્યુલમમાં ડિફરન્ટ જે પણ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ તમે અહીંયા જોશો કે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં કયા કયા યુનિટ છે, એના સબ યુનિટ્સ કયા કયા છે. તો કરિક્યુલમની પૂરી માહિતી તમને આ ડોક્યુમેન્ટમાંથી મળી જશે. અને ક્લાસ 9th અને 10thમાં આપણે જે ઓટોમોટિવમાં જોબ રોલ ચલાવીએ છીએ એ જોબ રોલની પૂરી માહિતી આ ડોક્યુમેન્ટમાં રહેશે. એના સાથે સાથે જે પણ પ્રેક્ટિકલ આપણે સ્ટેન્ડર્ડ પ્રેક્ટિકલ લિસ્ટ છે એ પણ આમાં ઇન્ક્લુડેડ રહે. અને તમે કયા કયા યુનિટમાં, જેવી રીતે અહીંયા વોકેશનલ સ્કિલ્સ છે તો વોકેશનલ સ્કિલ્સમાં કયા કયા યુનિટ્સમાં છે ડિવાઇડેડ, અને એના અંદર કયા કયા સબ પાર્ટ્સ છે એ સબ પાર્ટ્સની તમામ માહિતી આ આપણે કરિક્યુલમમાં અહીંયાથી તમને મળી રહેશે. આમાં આપણે જે વોકેશનલ ટ્રેનર પણ આપણે મૂકીએ છીએ એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ આમાં ટેન્ટેટિવ જે પણ આપણે રાખી શકીએ એ આપણે આમાં ડિટેલ્સ આમાં આપેલી છે. તો કરિક્યુલમનું બેનિફિટ એ છે કે આપણે જે કરિક્યુલમમાં જે યુનિટ્સ આ સબ યુનિટ્સ આપણે મળે છે આ એમાં ઇન્ફોર્મેશન આ ડોક્યુમેન્ટમાં તમને મળી જશે. અને જે ટ્રેનર્સ આપણે મૂકીએ છીએ એ ટ્રેનર્સની ક્વોલિફિકેશન આમાં ક્લિયરલી મેન્શન હશે. પછી આપણે આગળ જઈએ તો આપણે અહીંયા ટેક્સ્ટબુક માટે PDF આપેલી છે. તમે અહીંયા ઉપર હું તમને હાઇલાઇટ કરીશ કે અહીંયા બધું ઇન્ફોર્મેશન જે છે, સેક્ટર કયા કયા છે, એમાં QP કોડ કયો લાગે છે, પછી એમાં કરિક્યુલમમાં શું કરિક્યુલમ છે, અને કરિક્યુલમથી રિલેટેડ જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની માહિતી અહીંયા તમને મળશે. જે રીતે આપણે અહીંયા ક્લિક કરીશું તો ઓટોમોટિવની આપણે ગુજરાતી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુક તમને અહીંયા દેખાશે. આપણે અહીંયા ટ્રાય કર્યું છે કે આ રિક્ષા પણ આ બધી બુક્સ જે છે અવેલેબલ રહે. આ એનું ફ્રન્ટ પેજ છે, તાકી તમે કોઈ પણ QR કોડ કરેલું છે, QR કોડ પર સ્કેન કરીને એનાથી રિલેટેડ જે પણ માહિતી વિડીયો આપણે મેપ કરેલા છે એ તમે દીક્ષા પોર્ટલ ઉપરથી એ વિડીયોને સ્કેન કરીને પણ જોઈ શકશો. તો આપણે યુઝ્યુઅલી આ રીતે ઓટોમોટિવની બુક તમને દેખાતી હશે. આ સોફ્ટ કોપીમાં છે. આપણે પ્રયત્ન કર્યો છે કે જે હાર્ડ કોપી જે પ્રિન્ટેડ બુક્સ છે એ પણ શાળાઓ સુધી પહોંચે. એ આપણે જુલાઈ એન્ડ યા ઓગસ્ટ ફર્સ્ટ વીક સુધી આ બધી તમામ શાળાઓમાં જે પણ એમના ટ્રેડ છે અને જે પણ એમને બુક કાઉન્ટ આપેલો છે એ બુક કાઉન્ટ પ્રમાણે આપણે ફિઝિકલ જે બુક્સ છે એ પણ ત્યાં સુધી પહોંચી જશે.
ત્યાં સુધી તમે લોકોને આ સોફ્ટ કોપી તમે આ લિંક પણ હું શો કરું છું. આ લિંક પણ તમને અહીંયા યુટ્યુબના ચેનલના જે તમે વિડીયો જોવો છો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે. એ લિંકને તમે ક્લિક કરશો તો આ રીતે તમને સોફ્ટ કોપી હમણાં બધી જે આપણી સોળ ટ્રેડની બુક્સ છે એ બુક્સની તમને સોફ્ટ કોપી અહીંયા મળી જશે. તમે હમણાં જે બુક્સ છે એના એટલીસ્ટ 2-3 જે યુનિટ્સ છે એને તમે પ્રિન્ટ આઉટ કાઢીને પણ તમારે સ્કૂલ લેવલ ઉપર સ્ટુડન્ટ્સને હમણાં આપી શકો છો, જ્યાં સુધી આપણે ફિઝિકલ બુક્સ સ્કૂલમાં આવતી નથી. અને એનો ખર્ચો તમે આપણે જે વોકેશનલની ગ્રાન્ટ છે એમાં કન્ટીજન્સી ગ્રાન્ટ છે, આપણે રો મટીરિયલ ગ્રાન્ટ છે, એનામાંથી તમે કરી શકશો. તો તમે જોશો કે અહીંયા આપણે ડિફરન્ટ યુનિટ્સમાં આપણે QR કોડિંગ પણ આપણે કરેલી છે. તો QR કોડથી તમે સ્કેન કરશો તો આનાથી સબ્જેક્ટ રિલેટેડ અગર વિડીયો આપણે મેપ કરેલા છે તો વિડીયો તમને દેખાવા મળશે. તો આ રીતે તમે જોશો કે આ ડિફરન્ટ આપણે જે વોકેશનલની બુક્સ છે એમાં આ રીતે બુક આપણે ડિઝાઇન કરેલી છે. આ પણ પેસિવથી આપણે જે ઇંગ્લિશ યા હિન્દી આપણે ટ્રાન્સલેશનની બુક મળે એને આપણે ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરીએ છીએ અને બધા આપણે સ્ટુડન્ટ સુધી પહોંચાડવાની પ્રયત્ન કરીએ છીએ. જે રીતે આપણે ટેક્સ્ટ બુક જોઈ ક્લાસ 9ની એ રીતે આગળ તમે જોશો તો આપણે બધા જે 9 to 12 આપણે ચલાવીએ છીએ. તો એ રીતે બધી જે ટેક્સ્ટ બુક છે એ તમને અહીંયા જોવા મળશે. જે રીતે મેં પહેલા કીધું કે કરિક્યુલમ જે અલગ અલગ હોય છે, 9th અને 10thના સિમિલર કરિક્યુલમ હોય છે અને 11-12થના કરિક્યુલમ અલગ હોય છે. તમે જોશો તો અહીંયા ટેક્સ્ટ બુક 10thની પણ હશે. અહીંયા ક્લાસ 10thની ટેક્સ્ટ બુક એના બાજુમાં જ તમને દેખાવા મળશે. હું ક્લિક કરીશ તો એ PDF તમને બસ અહીંયા ક્લિક જ કરવાનું છે. તો તમારા PDF તમને ડાઉનલોડ થઈ જશે. તમારી સ્ક્રીન ઉપર આ રીતે તમને દેખાશે. તમે એને અહીંયાથી પણ અહીંયા ડાઉનલોડ તમે અહીંયા જે ઓપ્શન છે અહીંયાથી તમે ડાઉનલોડ કરશો તો તમારા સિસ્ટમ પર ડાઉનલોડ પણ થઈ જશે. તો આ ક્લાસ 10thની આપણી બુક્સ છે જે આપણે યુઝ કરીએ છીએ વોકેશનલ માટે. આપણે ટ્રાય કરીએ છીએ કે વધારેથી વધારે જે પ્રેક્ટિકલ્સ છે એ આપણે કવર કરીએ થિયરીની સાથે. તો પ્રેક્ટિકલની લિસ્ટ પણ લાસ્ટમાં એવરી યુનિટ પછી આપણે આપવાનો પ્રયત્ન આપણે કર્યો છે. પછી આગળ આપણે જઈશું તો 11-12થના આપણે જોબ રોલ દેખાશે. આ જે છે આ કરિક્યુલમ આપણે 11-12થનો કરિક્યુલમ એક સાથે આવે છે કેમ કે 2 year પેટર્ન છે. તો આપણે તમે જોશો કે જે જોબ રોલ છે એ 9th અને 10thનો સેમ છે અને 11-12થમાં જે જોબ રોલ આવે છે એ ચેન્જ થઈ જાય છે. જે રીતે આમાં આપણે જોઈએ તો 4 વ્હીલર સર્વિસ ટેકનિશિયન છે. પછી આપણે અહીંયા કરિક્યુલમ પર ક્લિક કરીશું તો આપણે 11-12થનું જે આપણે કરિક્યુલમ છે એ કરિક્યુલમ અહીંયા આવશે. તમને અગર આઈડેન્ટિફાય કરવું હોય તો અહીંયા જોબ રોલ અને બધી વસ્તુ આપણે આપેલી છે. અને જે સેક્ટર અને ક્લાસીસ પણ આપણે ફર્સ્ટ પેજીસ પર અહીંયા લખેલા છે. આપણે આરામથી આઈડેન્ટિફાય કરી શકીશું કયા સેક્ટરની છે અને કયા ક્લાસની આ કરિક્યુલમ છે. સિમિલરલી જે આપણે 9-10થમાં જોયું એ રીતે 11-12થમાં કયા કરિક્યુલમમાં કઈ વસ્તુઓ છે, શું કન્ટેન્ટમાં આપણે હોવું જોઈએ એ બધી ડિટેલ્સ આમાં આપેલી છે. કોર્સનો કમ્પ્લીટ ઓવરવ્યૂ છે, કઈ રીતે આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે. આ આઈડિયલી આવી રીતે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન હોવા જોઈએ પર યુનિટ અને એમાં કેટલા પ્રેક્ટિકલ અને થિયરિટિકલ આવજ આપવા જોઈએ એની માહિતી અહીંયા આપેલી છે. અને સાથે સાથે જે ટ્રેનરની ક્વોલિફિકેશન હોય, કઈ રીતે કયા આઈડિયલ જે ટ્રેનરની ક્વોલિફિકેશન એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એમાં આ ડિટેલ્સ આમાં તમે કરિક્યુલમમાં તમને મળી જશે. અને તમે અહીંયાથી એને ડાઉનલોડ કરી શકશો. અહીંયા જે ડાઉનલોડ ઓપ્શન છે એનાથી ડાઉનલોડ કરશો તો એ ડાઉનલોડ થઈ જશે તમારું. ક્લાસ 11થની જે આપણે ફાઇનલ PDF છે એ તમને અહીંયાથી તમે ક્લિક કરશો તો આપણે ટ્રાય એવો કર્યો છે કે સેક્ટર વાઇઝ જે પણ આપણે 9 to 12 બુક્સ છે એ બધી એક જ જગ્યાએ તમને બધી બુક્સ મળી જાય. તો તમારી પાસે જે પણ તમારે સ્કૂલે જે સેક્ટર ચાલતો હશે એ સેક્ટરમાં તમે એ બુક્સ તમે ડાઉનલોડ કરી શકશો. જે રીતે આ તમે જોશો કે અહીંયા પણ આપણે QR કોડ આપેલો છે. એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે એવરી યુનિટ પહેલા આપણે QR કોડ આપી દઈએ તાકી જે પણ એના વિડીયોઝ એના જે સબ્જેક્ટ છે એનાથી રિલેટેડ જે પણ વિડીયોઝ છે તમને દીક્ષા પોર્ટલ ઉપર પણ દેખાશે. અને આપણે એના ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે કે કઈ રીતે તમને સ્કેન કરવાનું છે, કઈ રીતે તમને જોવાનું છે.